નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. ગુજરાતી ચલચિત્રો માટે પ્રોત્સાહન નીતિ 2016ની જાહેરાત. ગાંધીનગર ખાતે ઉચ્ચ શિક્ષણ માટે શૈક્ષણિક સહાયના ચેકનું વિતરણ. હાફ મેરેથોનમાં ભાગ લેનાર વિવિધ સંસ્થાઓને મેરેથોન કિટ્સ વિતરણ. રેલવે મથક કેન્સર જાગૃતિ રેલી. ગુજરાતી ચલચિત્રો માટે પ્રોત્સાહન નીતિ 2016ની જાહેરાત. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ જાહેર કરી છે. રાજ્ય સરકારના પ્રવક્તા આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે આ ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ વિશે ભૂમિકા આપી હતી. ગુજરાતી ભાષાની ફિલ્મો પણ વધુ સારામાં સારી ઉત્કૃષ્ટ કક્ષાની બને અને ગુજરાતી ફિલ્મો રાષ્ટ્રીય કક્ષાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ લોકપ્રિય થાય, અનેક પ્રકારના એવોર્ડની પસંદગીમાં અગ્રસ્થાન મેળવે અને ગુજરાતના કલાકારો, ગુજરાતના ફિલ્મો સાથે જોડાયેલા કસબીઓ અને ફિલ્મ બનાવનાર નિર્માતા અને ફિલ્મો જ્યાં બને છે એ સ્ટુડિયો, એ બધા જ પ્રવૃત્તિઓથી સતત ધમધમે અને એના દ્વારા પણ ઉચ્ચ કક્ષાની સાંસ્કૃતિક રોજગારી ઉત્પન્ન થાય. સારામાં સારી ફિલ્મો બનાવવી અને બનાવનારને પ્રોત્સાહન આપવું એવી નવી નીતિ માનનીય મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તાજેતરમાં મંજૂર કરી છે અને એને ગુણવત્તા સમન્વય પ્રોત્સાહન નીતિ 2016 અંતર્ગત ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવાની નવી જે નીતિ રાજ્ય સરકારે ઘડી છે ને એને આજે આપણી સૌની વચ્ચે મૂકી અને સમગ્ર દેશ અને વિદેશમાં રહેતા અને ગુજરાતમાં રહેતા કરોડો ભારતીયો સુધી આ સંદેશ પહોંચે કે ગુજરાત સરકાર ગુજરાતી કલા સંસ્કૃતિને, સાહિત્યને, ઇતિહાસને વધુને વધુ ભાતીગળ બનાવવા માટે કટિબદ્ધ છે. એ પ્રકારે આ નવી નીતિ તૈયાર કરી છે. ગાંધીનગર ખાતે ઉચ્ચ શિક્ષણ માટે શૈક્ષણિક સહાયના ચેકનું વિતરણ. રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરીને ઊંચી ટકાવારી પ્રાપ્ત કરીને સારા પરિણામો મેળવે છે, પરંતુ ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સંકળામણને કારણે અભ્યાસ કરી શકતા નથી. તે માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના આશીર્વાદરૂપ બની છે. વિદ્યાર્થીઓ માટે આ યોજના સાચા અર્થમાં આર્થિક સજાગરૂપ બની રહી છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને સહાયનું ચેકનું વિતરણ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજનું યુવા ધન એ દેશનું ભવિષ્ય છે, ત્યારે યુવા સમાજના વિશ્વાસો જવાબદાર, દેશભક્ત અને પ્રમાણિક નાગરિક બને તે અત્યંત અનિવાર્ય છે. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં સહભાગી થવા અપીલ કરી છે. તે દિશામાં શિક્ષણ મેળવવા આહવાન કર્યું હતું. તેમણે કેન્દ્ર સરકાર દ્વારા અમલી પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. કેન્દ્ર સરકારે 22 સેગ દ્વારા શિક્ષણનો વ્યાપ વધે તે માટેથી વધુ ચેનલોને મંજૂરી આપી છે, તેનો પણ લાભ લેવા જણાવ્યું હતું. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વિદ્યાર્થીઓ માટેની કે જેમને ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સંક્રમણ ભોગવી રહ્યા છે વિદ્યાર્થીઓને આ મદદ કરવાની યોજના છે. યોજના જાહેર થયા માત્ર 4 જ મહિનાની અંદર અત્યાર સુધીમાં 704 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની ચૂકવણી વિદ્યાર્થીઓમાં કરવામાં આવી છે. અત્યાર સુધીમાં પ્રાથમિકમાં માત્ર અમુક જ વર્ગના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને પાઠ્યપુસ્તક આપવામાં આવતા હતા. હવે બધા જ જ્ઞાતિના બધા જ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, પાઠ્યપુસ્તક, ગણવેશ આપવામાં આવે છે. એમ પ્રાથમિકમાં 310 કરોડ રૂપિયા શિષ્યવૃત્તિના
110 કરોડ રૂપિયા એ પાઠ્યપુસ્તકના અને 186 કરોડ રૂપિયા ગણવેશના. માધ્યમિકમાં પાઠ્યપુસ્તકના 80 કરોડ રૂપિયા અને ઉચ્ચ શિક્ષણના અત્યાર સુધીના 28 કરોડ રૂપિયા, એમ કુલ મળીને આ યોજના હેઠળ 704 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ગુણોત્સવ દર વર્ષે 2009થી અત્યાર સુધી થાય છે, તો એમાં ક્વોલિટી એજ્યુકેશનમાં દર વર્ષે ગુણાત્મક રીતે ફેરફાર જોવા મળે છે. કારણ કે મંત્રી, IAS, IPS અધિકારીના વડપણ હેઠળ એક શાળામાં આખો દિવસ જ્યારે વિતાવવામાં આવે અને વિદ્યાર્થીને લેખન, ગણન અને વાંચનની તાલીમ આપવામાં આવે તો એમાં ચોક્કસ ફેર પડે છે અને અમારા દરેક ગુણોત્સવમાં પોઝિટિવલી, હકારાત્મક રીતે શિક્ષણને ફાયદો થયો છે. હાફ મેરેથોનમાં ભાગ લેનાર વિવિધ સંસ્થાઓને મેરેથોન કિટ્સ વિતરણ. વડોદરા શહેરમાં 5મી હાફ ઇન્ટરનેશનલ મેરેથોન અને ખેલ મહાકુંભનો આગામી તારીખ 7મી ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ નવલખી મેદાનથી પ્રસ્થાન કરાવનાર છે. હાફ મેરેથોન પૂર્વ આજે સમા સ્પોર્ટ્સ ખાતે મેયર શ્રી ભરત ડાંગર, રાજમાતાને MS યુનિવર્સિટીના કુલમાતા શુભાંગીની દેવી ગાયકવાડની ઉપસ્થિતિમાં વડોદરા હાફ મેરેથોનમાં ભાગ લેનાર શહેરની સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, કોર્પોરેટ્સ, દિવ્યાંગ સંસ્થાઓને મેરેથોન કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં ઇન્ટરનેશનલ હાફ મેરેથોન યોજાઈ રહી છે તેનો આનંદ વ્યક્ત કરતા રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડે જણાવ્યું હતું કે વડોદરા શહેર રમતવીરો અને રમતની અભિરુચિનું શહેર છે. હાફ મેરેથોનના આયોજનથી શહેર આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે, જે વડોદરાવાસીઓ માટે ગૌરવની વાત છે. યુવા ટેકનોક્રેટ મેયર શ્રી ભરત ડાંગરે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં હાફ મેરેથોનના આયોજનથી શહેરની એક આગવી ઓળખ ઊભી થઈ છે. હાફ મેરેથોનને રાજ્ય સરકારના મહાકુંભ સાથે જોડી સામાજિક સેવાના હેતુને સાર્થક બનાવવા બદલ તેમને મેરેથોનના આયોજકોને અભિનંદન આપ્યા હતા. મેરેથોનના ચેરપર્સન શ્રીમતી તેજલ અમીને જણાવ્યું હતું કે હાફ મેરેથોન સાથે ખેલ મહાકુંભને સાંકળે લેવાતા આયોજનને વધુ બળ મળ્યું છે. હાફ મેરેથોનમાં શહેરની 47 સંસ્થાઓના 1500 દિવ્યાંગ સહિત રમતગમત સાથે સંકળાયેલા 30થી વધુ સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ જોડાઈ છે. અત્યાર સુધીમાં હાફ મેરેથોન માટે 70,000 જેટલા નામોની નોંધણી થઈ છે, તેમ તેમણે ઉમેર્યું હતું. રેલવે મથકે કેન્સર જાગૃતિ રેલી. તારીખ 4 ફેબ્રુઆરી 2016 એટલે કે વિશ્વ કેન્સર ડે નિમિત્તે અમદાવાદમાં અનેક વિવિધ સંસ્થાઓ, હોસ્પિટલ દ્વારા કેન્સર જાગૃતિ માટે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં UCSS હોસ્પિટલ, ઉમંગ સેવા ટ્રસ્ટ અને વેસ્ટર્ન રેલવે હોસ્પિટલના ઉપક્રમે રેલવે મથકે કેન્સર જાગૃતિ માટે રેલવે UCS હોસ્પિટલ સ્ટાફની એક રેલી યોજવામાં આવી હતી. આ સંદર્ભમાં વધુ માહિતી આપતા ઉમંગ સેવાના ટ્રસ્ટના પ્રમુખ શ્રી સફરાજ મંસૂરીએ જણાવ્યું હતું કે આજે ગુજરાત સહિત દેશમાં કેન્સરના દર્દીઓનું પ્રમાણ વધુ છે. ખોટા વ્યસનોને કારણે થતા કેન્સર રોગથી પ્રજાને મુક્ત કરવા ભીડવાળા સ્થળો જેવા કે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન વગેરે જગ્યાએ કેન્સર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.